હાય ગાઈઝ, હું મારવાણિયા તૃષા. આજે આપના માટે ટોપરા પાક લઈને આવી છું. તો આ ટોપરા પાકની અંદર માત્ર આપણે 3 જ વસ્તુની જરૂર છે. એક છે ટોપરા, નાયલન જે ટોપરાનું ખમણ આવે એ 250 ગ્રામ જેટલું લીધું છે, અને 250 ગ્રામ ગાયનો માવો લીધો છે, અને 250 ગ્રામ આ છે એટલે એનું અડધું એટલે કે ખાંડ છે એ 125 ગ્રામ જેટલી લીધી છે. અને આપણે જો ડ્રાયફ્રૂટ ભાવતા હોય તો ડ્રાયફ્રૂટ લેવાના છે. તો સૌપ્રથમ ગેસને ચાલુ કરી ને આપણે જે ખાંડ લીધી છે એમની ચાસણી લેવાની છે. તો એને આપણે કડાઈની અંદર એડ કરી અને ચાસણી જે ડૂબે એટલું જ ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી લેવાનું છે. જો આ રીતે લઈ હવે ખાંડને ધીમા તાપે જ પહેલાં તો મેલ્ટ કરવાની છે, એકદમ સરસ ઓગાળવાની છે. એ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, એટલે સરસ ખાંડ ઓગળી જાય. જુઓ આપણી ખાંડ છે હવે ઓગળી ગઈ છે, તો આપણે ગેસની ફ્લેમ હાઈ કરી લેશું ને આમની લગભગ એક તારી ચાસણી થાય ત્યાં સુધી આપણે એમને ચાસણી લેવાની છે. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. જુઓ મિત્રો, હવે આપણી ચાસણીમાં લગભગ આપણી એક તારી ચાસણી કહીએ ચેક કરી લઈ. તો આ રીતે આપણે એમને ચેક કરીશું. જો અતાર એમનો બની રહ્યો છે, એકાદ મિનિટ માટે આપણે આમને હલાવતા રહેશું. ત્યારબાદ આપણે જે માવો લીધો છે એ માવાને મેં ખમણી નાખ્યું છે. ખમણી આ રીતે ગ્રેટરની અંદર ખમણી અને લીધો છે. હવે એને આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને એને આપણે એડ કરીશું ખાંડની ચાસણીની અંદર. ને હવે એમની ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને સારી રીતે માવાને છે એ ચાસણીની અંદર મેલ્ટ થવા દેવાનું છે. જુઓ, ટોપરા પાક બનાવવો એકદમ ઇઝી છે, અને આમાં જુઓ કોઈ ખાસ એવી વસ્તુઓની જરૂરિયાત પણ નથી. માવો હોય આપણી પાસે તો ટોપરાનો ભૂકો એ આપણે બજારની અંદર આરામથી મળી જાય છે. તો આપણે એકદમ ઇઝી ટ્રીક સાથે જ આ બનાવ્યો છે. આ જે આપણો માવો છે એ પાછો થોડોક કઠણ થઈ જાય એટલે લગભગ આની અંદર 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે. એ થઈ જવા આવે ત્યારબાદ જ આપણે એમને અંદર ટોપરું એડ કરવાનું છે. આપણે આની અંદર ઘીનો ઉપયોગ નથી કર્યો. ઘી વગર પણ ખૂબ જ સરસ લાગે છે. જુઓ, અત્યારે આપણા માવો છે એકદમ સરસ ખાંડ સાથે મિક્સ થઈ ગયો છે. આપણે શીખીએ છીએ તો ટોપરા પાક. હું પણ તમને આની અંદર એક ટ્રીક બતાવું છું કે તમારે માવાના પેંડા બનાવવા હોય તો આ જે કઠણ ફોર્મમાં આવી જાય ત્યાં સુધી તૈયાર થશે તો એ આપણે માવાના પેંડા રેડી છે. અને એની અંદર આપણે ટોપરું એડ કરીશું તો એ આપણો ટોપરા પાક બની જશે. હવે જુઓ, આપણે ગમે ત્યારે કોઈ પણ સ્વીટ બનાવતા હોય એમાં મોટા ભાગે માવાનો જે ઉપયોગ કરીને સ્વીટ બનાવીએ તો એની અંદર બની શકે તો આપણે નોનસ્ટિક પેન યુઝ કરવાની છે. એના કારણે શું થશે કે આપણો માવો છે એ તળિયામાં ચોંટશે નહીં અને બનાવવામાં એકદમ ઇઝી રહેશે. હવે જુઓ, આ એકદમ સરસ ઘટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર આપણે જે 250 ગ્રામ જેટલું નાયલોન કોપરાનું ખમણ લીધું છે એ એમની અંદર એડ કરીશું. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને આમને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને જે આપણે ડ્રાયફ્રૂટ લીધા હતા એ ડ્રાયફ્રૂટ પણ એમની અંદર એડ કરીશું અને સારી રીતે હવે મિક્સ કરી લેવાનું છે. તો આપણો ટોપરા પાક છે એ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો ઘણાને એલચી ફ્લેવર ગમતી હોય તો એ એમની અંદર એલચી પણ એડ કરી શકે છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. મારા બાળકો છે એ એલચી ખાવું એવોઇડ કરે છે, એટલા માટે હું એલચી એડ નથી કરતી. અને જો કોઈને કલર ગમતો હોય, કલરવાળો ટોપરા પાક કરવો હોય તો કેસરને થોડું દૂધમાં પલાળી અને એ ચાસણીની અંદર એડ કરી દેશે તો સરસ એમનો કલર બી થશે. હું પ્લેન જ જે એનો ઓરિજિનલ કલર છે એ ઓરિજિનલ કલરમાં જ બનાવીશ. હવે જુઓ, આ ડીશ છે મેં સારી રીતે એમને ઘીથી ગ્રીસ કરીને લીધી છે. તો એની અંદર જે આપણો તૈયાર ટોપરા પાક છે એ આપણે એની અંદર ઢાળી દઈશું.
લગભગ અડધી પોણી કલાક જેટલો સમય લાગશે ત્યાં એકદમ સરસ ઠંડો થઈ જશે અને એમના સરસ પીસીસ તૈયાર થઈ જશે. આ રીતે એમને હળવા હાથે પ્રેસ કરી અને સરસ ડીશની અંદર એકદમ જાડી એવી દરવાળી કહી શકાય એવી આપણે એમની ઢેફલી પાડીશું. તમે જુઓ એનો કલર કેટલો સરસ લાગે છે. તો આપણો ટોપરા પાક હવે રેડી થઈ ગયો છે અને સારી રીતે પ્રેસ કરી દેવાનું છે. લગભગ અડધી કલાક સુધી આપણે એમને ઠંડુ થવા દઈશું. અને આ રીતે આપણે કોઈ પણ બાઉલની મદદથી એની ઉપર આ રીતે કરી શકાય. એમની જે સપાટી છે એને આપણે લીસી કરવી હોય તો કરી શકાય. જો આ રીતે કરી અને આપણી ડીશને હવે અડધી કલાક માટે ઠરવા દઈશું. ત્યારબાદ આપણે એમને સર્વ કરીશું. હવે જુઓ આપણો ટોપરા પાક છે એ સરસ ઠંડો થઈ ગયો છે. તો આપણે એને આ રીતે કાપા પાડી લેશું. સરસ એમની ઢેફલી તૈયાર કરીશું. ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે. આપણે દૂધનો અને કદાચ મલાઈનો ઉપયોગ કરીને બનાવશું તો એ બનાવવામાં થોડોક સમય પણ વધારે લાગશે, પણ આ બનાવવું એકદમ ઇઝી છે. તો આપણો ટોપરા પાક એકદમ સરસ રેડી થઈ ગયો છે. તો આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરવાનો છે. મારા બાળકોને આ ટોપરા પાક છે, આ મેથડથી બનાવેલો ટોપરા પાક એમને ખૂબ જ ભાવે છે. તો એમની વારે વારે ડિમાન્ડ વધતી જાય છે. તો મારી પાસે માવો અવેલેબલ હતો તો થયું કે ચાલ આજે એમની ડિમાન્ડ પ્રમાણે આ માવાનો કોપરા પાક બનાવી દઉં. તો આપણો કોપરા પાક છે એ સરસ રેડી થઈ ગયો છે અને એકદમ માઉથ મેલ્ટિંગ છે. મોઢામાં જાતાની સાથે જ ઓગળી જશે એવો સરસ મજાનો આપણો ટોપરા પાક તૈયાર છે. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.